अनेक लोग मौतने भेट्या छे। आ गईकाले जे दुर्घटना सर्जाई, मृतकना परिवारजनोना हૈયાફાટ રુદનથી સિવિલ હોસ્પિટલ કાપી ઉઠી। કોઈએ પુત્ર તો કોઈએ પોતાના પિતા પણ ગુમાવ્યા છે। આ સાથે જ કોઈએ પોતાની માતા ગુમાવી તો કોઈએ પોતાની દીકરી પણ ગુમાવી। તો રાજકોટમાં જે આ ગોઝારી ઘટના ઘટી છે, જેમાં ગેમ ઝોનના સંચાલકોના પાપે निर्दोष लोकोना मौत थया छे। तो बाळको मौतने भेट्या छे, नाना भूलकाओ मौतने भेट्या छे। आगमां बळीने 27 जिंदगीओ कोलसो थई छे। तो आगमां बुझाया छे 27 लोको, 27 करता पण વધુ લોકોના મોત થયા છે। અનેક પરિવારે પોતાના વહાલ સોયો દીકરો એકનો એક ગુમાવ્યો, તો કેટલાક મા બાપે પોતાનો એકનો એક દીકરો પણ ગુમાવ્યો છે। તો ડીએનએની તપાસ કર્યા બાદ પરિવારજનોએ મૃતદેહને સોંપવામાં આવશે। તો પરિવારજનોને તેમનો મૃતદેહ સોંપવામાં આવશે। ડીએનએ માટે જેમના પરિવારજનો મિસિંગ છે તેમના પણ સેમ્પલ લેવામાં આવશે। તો આ સાથે રાજકોટથી કાળજુ કંપાવતી આ ઘટના, દર્દનાક આ ઘટના ઘટી। ટીઆરપી ગેમ ઝોનમાં 27 જિંદગીઓ હોમાઈ છે। તો 27 લોકો જીવતા બુજાયા છે। ટીઆરપી જે ગેમ ઝોન છે તેમાં એક્ઝિટ ગેટ પણ રાખવામાં આવ્યો નથી। તો રાજકોટમાં અગ્નિકાંડના દર્દનાક દ્રશ્યો જોઈને સૌ કોઈના હૃદય દ્રવી ઉઠે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહની લાંબી લાઈનો જોવા મળી છે। એક બાદ એક મૃતદેહને બહાર કાઢવાની રેસ્ક્યુની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। તો આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે 5 કિલોમીટર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા। તો કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો છે, તો કોઈએ પોતાના પિતા પણ ગુમાવ્યા છે, તો કોઈએ પોતાનો વહાલ સોયો એકનો એક દીકરો ગુમાવ્યો। તો પરિવારજનોનું એ હૈયાફાટ રુદન, ગેમ ઝોનના સંચાલકોના પાપે આ નિર્દોષ લોકોના મોત થયા છે। તો નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે। આગમાં બળીને 27 જિંદગીઓ કોલસો થઈ છે। તો 27 થી વધુ લોકો જીવતા બુજાયા છે આગમાં। નીચે અમારું ધ્યાન નહોતું, પણ જે ટીઆરપી નો સ્ટાફ ઉપર જે હતો એ અમને ઇમરજન્સી એક્ઝિટ પાસે લઈ ગયા। પછી એ કાંઈ નહોતા બોલતા, કેમ કે કોઈ ઓપ્શન નહોતો અમારી પાસે। ઇમરજન્સી માંથી નીકળાય એવું હતું નહીં, ત્યાં જ આગ લાગી હતી, એની નીચે જ। તમે પતરું તોડીને નીકળ્યા? હા, મેં પતરું તોડ્યું અને અમે 10-15 લોકો નીકળી શક્યા છે। એટલે નીકળી શક્યા અમે 10-15 લોકો જ હતા। અંદર કેટલા હતા? 20 થી 30 લોકો હતા અંદર। તો ટીઆરપી ગેમ ઝોનની આ જે ઘટના બની છે, રાજકોટમાં ગઈકાલે ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી અને આગ લાગતા જ અફરાતફરી મચી હતી। અને જે બાદ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી। ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી। પરંતુ આગ એટલી વિકરાળ હતી કે અનેક લોકો જીવતા બુજાયા છે। 27 થી વધુ લોકો જીવતા બુજાયા છે, તેઓના મોત થયા છે। મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે। 48 કલાક બાદ રિપોર્ટ આવવાનો છે અને પછી મૃતદેહને પોતાના પરિવારજનોને સોંપવામાં આવશે। તો કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો છે, કોઈએ પોતાની માતા ગુમાવી, કોઈએ પોતાનો એકનો એક વહાલ સોયો દીકરો ગુમાવ્યો છે। ગેમ ઝોનના સંચાલકોના પાપે નિર્દોષ લોકોના મોત થયા છે, પરંતુ જવાબદાર લોકો સામે પગલાં ક્યારે, તે એક મોટો સવાલ। કારણ કે વારંવાર આવી ઘટનાનું પુનરાવર્તન થતું રહેતું હોય છે। કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે, પરંતુ દેખાવા પૂરતી ખાલી કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને તેથી જ આવીને આવી ઘટનાનું પુનરાવર્તન થતું રહેતું હોય છે। તો તક્ષશિલા જે કાંડ થયો હતો સુરતમાં, તે પછી ફરજિયાતપણે ફાયર સેફટીના સાધનો એનઓસી લેવી ફરજિયાત હતી, પરંતુ 4 વર્ષથી છેલ્લા એનઓસી નહોતી। તે કેમ નહોતી તે એક મોટો પ્રશ્ન, અને તંત્ર દ્વારા કોઈ તપાસ પણ કરવામાં આવી નહોતી। એનઓસી નહોતી તો 4 વર્ષ સુધી તંત્ર શું ઊંઘતું હતું? તંત્રએ કોઈ તપાસ કરી નથી। તો ક્યાંક ને ક્યાંક આમાં એવું લાગી રહ્યું છે કે તેઓની પણ ક્યાંક ને ક્યાંક આમાં માનવ સર્જિત આ ઘટના કહી શકાય। કારણ કે કુદરતી ઘટના હોય તો આપણે સમજી શકીએ, પરંતુ આ તો હાથે કરીને જાણે લોકોના મોતને એ કર્યું હોય તેવું આ ઘટના સામે આવી છે। રાજકોટમાં અગ્નિકાંડમાં દર્દનાક આ દ્રશ્યો જોઈને સૌ કોઈનું આ હૃદય દ્રવી ઉઠે। ગઈકાલે સાંજની આ ઘટના બની છે। 5:30 કલાકે ગેમ ઝોનમાં આગ લાગી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આગના ગોટે ગોટા જોવા મળ્યા અને એક્ઝિટ ગેટ પણ આપવામાં આવ્યો નથી। તો બાળકો તેમજ જે લોકો આવ્યા હતા તે જાય તો જાય ક્યાં? અને સાથે કહી શકાય કે જીવતા બુજાયા છે લોકો। એક્ઝિટ ગેટ આપવામાં આવ્યો નથી।
ફાયર સેફટીના કોઈ સાધનો નહીં, એનઓસી લેવામાં આવી નથી. અધિકારીઓ તેમજ તેના સંચાલકો છે તે બધા હાથ અદ્ધર કરી રહ્યા છે, તો કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી. પરંતુ જે નિર્દોષ લોકોના મોત થયા છે તેનો જવાબ તો આપવો જ પડશે, કારણ કે વારંવાર આવી ઘટનાનું પુનરાવર્તન, એ પછી તક્ષશિલા કાંડ હોય, મોરબી દુર્ઘટના હોય કે પછી વડોદરાની હરણી લેક જે દુર્ઘટના છે તેમાં પણ કે ઘણા બાળકો મોતને ભેટ્યા છે. ફરીથી રાજકોટમાં તેવી જ આ ઘટનાનું પુનરાવર્તન જોવા મળ્યું છે. તો 5:30 કલાકે આગ લાગી હતી અને ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી. ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો, પરંતુ હવે તંત્ર સામે પગલાં ક્યારે લેવાશે તે એક મોટો પ્રશ્ન. કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ દેખાડા પૂરતી કાર્યવાહી. હાલ તમામ જે ગેમ ઝોન છે, તેને તાળા મારી દેવામાં આવ્યા છે, પરંતુ ફરીથી તેની તે ઘટના થતી રહેતી હોય છે. ખાલી દેખાવા પૂરતી આ કાર્યવાહી કહી શકાય. અત્યારે તો ગેમ ઝોનને તાળા મારી દેવામાં આવ્યા છે, પરંતુ થોડા દિવસ પૂરતું જશે અને થોડા દિવસ પૂરતી જ આ તપાસ હશે. ફરીથી આ તે જ ઘટનાનું પુનરાવર્તન થતું રહેશે અને નિર્દોષ લોકો આનો ભોગ બનતા રહેશે. તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહની લાઈનો જોવા મળી હતી. આગ લાગી અને તે પછી એક બાદ એક લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકના પરિવારજનો હૈયાફાટ રુદન કરી રહ્યા છે, કારણ કે 99 રૂપિયાની જે ટિકિટ હતી, એટલે કે મધ્યમ વર્ગના લોકો અને ગરીબ જે લોકો છે તેઓ જતા હોય છે મજા માણવા, કારણ કે ઓછા પૈસામાં ટિકિટ હોય એટલે સૌ કોઈનું આકર્ષણ થતું ને એમાં પણ હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે, એટલે બાળકો પણ જીદ કરતા હોય અને માતા પિતા પણ બાળકોને લઈ જતા હોય છે. પરંતુ ક્યાં ખબર હતી તેઓને કે અમારી મજા મોતની સજા બની જશે. થોડી જ વારમાં પળભરમાં સમગ્ર જે ગેમ ઝોન છે તે બળીને રાખ થઈ ગયો. કાટમાળ હટાવવાની કામગીરી છે તે સવારે હાથ ધરવામાં આવી હતી. એક બાદ એક મૃતદેહ નીકળતા ગયા. રાતભર રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી. કેટલાક મા બાપે પોતાના બાળકો ગુમાવ્યા છે. ડીએનએની તપાસ પણ કરવામાં આવી રહી છે. મૃતદેહને હજી સોંપવામાં આવ્યા નથી. ડીએનએ જે રિપોર્ટ આવશે ને તે બાદ મૃતદેહને પોતાના પરિવારજનોને સોંપવામાં આવશે. તો આવી જ ઘટનાનું પુનરાવર્તન ક્યાં સુધી થતું રહેશે તે ગુજરાતની જનતા નહીં, પરંતુ ગુજરાતની જનતા પણ પૂછી રહી છે. આનો જવાબ ક્યારે મળશે ગુજરાતની જનતાને, કારણ કે આવી ઘટનાનું પુનરાવર્તન જો થતું રહેશે તો કોઈ મતલબ નથી. કારણ કે ગુજરાતમાં કે ઘણા સમયથી વિકાસના નામે ઘણી બધી વાતો થતી હોય છે, પરંતુ તંત્રનો વિકાસ કરવો જરૂરી છે. ક્યાંક ને ક્યાંક આમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તો આમાં ક્યાંક ને ક્યાંક તંત્રનો વિકાસ થવો જરૂરી છે, કારણ કે તંત્ર દ્વારા કોઈ તપાસ કરવામાં આવતી નથી. સીએમ સાહેબ તમને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ, સાહેબ એક પણ જવાબદાર વ્યક્તિને છોડતા નહીં તેવું પરિવારજનો દ્વારા વિનંતી કરવામાં આવી, જેમાં રાજકોટ કમિશનર અને કલેક્ટર સામે કાર્યવાહી કરજો તેવા તમામ જે મૃતકો છે મૃતકોના પરિવારજનો દ્વારા સીએમને પણ વિનંતી કરવામાં આવી રહી છે. 28 લોકોના જીવ લેનારની કડક કાર્યવાહી કરજો તેવી લોકોએ વિનંતી કરી છે. કગરી રહ્યા છે લોકો, પરંતુ હવે ક્યારે આ કાર્યવાહી થાય છે તે હવે જોવું રહ્યું છે. એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે. સાહેબ એક પણ જવાબદાર વ્યક્તિને છોડતા નહીં તેવી વિનંતી લોકો કરી રહ્યા છે. તો રાજકોટ કમિશનર અને કલેક્ટર સામે કાર્યવાહી કરજો તેવું લોકો કહી રહ્યા છે. તો આ દ્રશ્યો હૃદય કંપાવી નાખે તેવી આ ઘટના. સીએમના અધ્યક્ષસ્થાને બેઠક પણ યોજાઈ, જેમાં 28 લોકોના જીવ લેનારની સામે કડક કાર્યવાહી કરજો તેવી લોકો દ્વારા વિનંતી કરવામાં આવી રહી છે. લોકો કગરી રહ્યા છે, કારણ કે આવી જ ઘટના વારંવાર થતી હોય છે. સીએમ સાહેબ તમને બે હાથ જોડીને વિનંતી કરી અને લોકો બે હાથ જોડીને સીએમને વિનંતી કરી રહ્યા છે, સાહેબ એક પણ જવાબદાર વ્યક્તિને છોડતા નહીં. રાજકોટ કમિશનર અને કલેક્ટર સામે પણ કાર્યવાહી કરજો તેવું પણ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. સીએમના અધ્યક્ષસ્થાને બેઠકનો દોર જોવા મળ્યો છે. તો હાલ બેઠક થઈ રહી છે. બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા વિચારણા થશે. તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે. તપાસ પણ ચાલી રહી છે, પરંતુ હવે પગલાં ક્યારે લેવાશે તે એક મોટો પ્રશ્ન. અને ગુજરાતની જનતા માત્ર ને માત્ર જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી ક્યારે થશે તે હવે જોવા બેઠી છે, કારણ કે આવી ઘટના વારંવાર પુનરાવર્તન થતું રહેતું હોય છે. નિર્દોષ લોકો તેનો ભોગ બનતા હોય છે. જો કોઈ તંત્રનું ત્યાં બાળક હોત તો કેવી કામગીરી કરી હોત તે તો હવે જોવું જ રહ્યું, પરંતુ હવે આ નિર્દોષ લોકો છે તેમના જીવ ગયા છે.
તેઓ મોતને ભેટ્યા છે. એમાં નાના ભૂલકાઓ પણ છે જે મજા માણવા આવતા હોય છે, ગેમ ઝોનમાં ગેમ રમવા માટે આવતા હોય છે, પરંતુ તેઓને ક્યાં ખબર હતી કે આવી દુર્ઘટના સર્જાશે. આગ લાગતા જ ગેમ ઝોનમાં ચીચિયારીઓનો અવાજ અને સાથે જ એ મૃતદેહને જ્યારે કાઢ્યા ત્યારે પરિવારજનોનું એ હૈયાફાટ રુદન આપણે સપનામાં પણ ન વિચાર્યું હોય કે આવી કોઈ દુર્ઘટના સર્જાશે અને આટલા લોકો મોતને ભેટશે. તો કોઈએ પોતાની માતા ગુમાવી, કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો. ગેમ ઝોનના સંચાલકોના પાપે આ નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે, પરંતુ હાલ તેઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ક્યારે કાર્યવાહી થશે તે હવે જોવાનું રહ્યું છે. આગમાં બળીને 27 જિંદગીઓ કોલસો બની ગઈ છે. અનેક પરિવાર પોતાના મોભી ગુમાવ્યો છે. આટલી મોટી ઘટના બની છે જે ગઈકાલે ટીઆરપી ગેમ ઝોનમાં બનાવ બન્યો છે એ દુઃખદ ઘટના છે. એના માટે રાજ્ય સરકારે પૂરી તરફ ગંભીરતા લઈને અમારા રાજ્યના ગૃહમંત્રી અને વહેલી સવારના માનનીય મુખ્યમંત્રી પણ એની મુલાકાત લીધી છે. આગામી દિવસમાં જે કોઈ એમાં દોષિત ઠરશે અથવા ધ્યાન ઉપર આવશે એના ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય અને કરવામાં આવે એ રીતની રાજ્ય સરકાર તપાસ ટીમ મૂકીને તપાસ કરી રહી છે. જે કંઈ જેમના પેરેન્ટ્સ અથવા જેમના દીકરા દીકરીઓ ગુમાવ્યા સ્વાભાવિક છે, પરિવારને ખૂબ દુઃખ અને આઘાત લાગે. રાજ્ય સરકારે આ બધી બાબતો ધ્યાનમાં લઈને પૂરી રીતે એની તપાસ થાય, કાર્યવાહી થાય, એમાં કોઈ કચાશ રાખશે નહીં. નામ આવી રહ્યા છે ક્યાં પરિવારનો કયા વિસ્તારના ના, હવે આઈડેન્ટિફાય થાય, કારણ કે ડીએનએ બધા ટેસ્ટ લેબોરેટરીમાં તાત્કાલિક રાતોરાત ગયું છે. જેમ ડીએનએના ટેસ્ટ થાય એને આઈડેન્ટિફિકેશન થતું જાય એ પ્રમાણે દરેકને મોત થશે. આરોપીઓને કેવી સજા મળી છે તમારા? જે રીતે તપાસ થયા પછી રાજ્ય સરકારે માન્ય ગૃહમંત્રી અને માન્ય મુખ્યમંત્રી જાતે આવ્યા હોય ત્યારે એમાં કોઈ કચાશ, તપાસમાં કોઈ કચાશ નહીં રહે અને એમાં જે કંઈ દોષિત ઠરશે એને સજા કરવામાં, શિક્ષા કરવામાં કોઈ કચાશ નહીં રહે. હત્યાકાંડ તો ન કહી શકાય, દુર્ઘટના કહી શકાય, કારણ કે જે રીતે બનાવ બન્યો છે એ દુર્ઘટના સ્વાભાવિક છે. જે કઈ સંચાલકો છે કાલે જે ઘટના બની ત્યારબાદ અત્યારે જે પરિસ્થિતિ છે એને લઈને ખાસ જે સીએમ સાહેબ અહીંયા આવ્યા છે, શું સૂચનાઓ આપવામાં આવી છે, કઈ બાબત પર ખાસ ધ્યાન રાખવામાં? સીએમ સાહેબે એમની રીતે મુલાકાત લીધી છે. અમને અમારી રીતે જે જવાબદારી સોંપી એ પ્રમાણે અમે પણ જરા જોઈને અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને ધ્યાન ઉપર મૂકશું અને જે કંઈ બનાવ છે એ બનાવને ખૂબ ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર જોઈ રહી છે. એ પણ માન્ય ના હત્યાકાંડ ન કહી શકાય, પણ માન્ય મુખ્યમંત્રી સાહેબે અને ગૃહમંત્રી બંને જે આખી સીટની રચના કરી છે અને એ તટસ્થ તપાસ થાય એમાં માન્ય મુખ્યમંત્રી સાહેબ અને માન્ય ગૃહમંત્રી સાહેબ બંને જોયું છે. હું પણ જવાનો છું ને એ પ્રમાણે ખૂબ ગંભીરતાથી આ બનાવને લેવાના છે. જે રીતે ડીએનએ ટેસ્ટના રિપોર્ટ આવતા એ પ્રમાણે સોંપાશે. છેલ્લો સવાલ જે અત્યારે હાલમાં જે ઘટના બની છે તેને લઈને જે કસૂરવાર અધિકારીઓ છે, જ્યાં જે દોઢ વર્ષથી વધારે સમયથી આ ગેમ ઝોન ચાલતો હતો, કોઈ પરવાનગી નહોતી, તો એવા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આની તપાસ થાય એ માટે માન્ય મુખ્યમંત્રી સાહેબે અને માન્ય ગૃહમંત્રીશ્રીએ સૂચના આપી છે. અધિકારીઓનું શું? અધિકારીઓ સહિતના જે એમાં દોષિત થશે, જે દોષિત થશે. તો હત્યા તો નહીં કહી શકાય, દુર્ઘટના કહી શકાય. તો આ કુંવરજી બાવળિયાનું નિવેદન, આરોપીઓને કોઈ પણ ભોગે નહીં છોડવામાં આવે તેવું કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું છે. આ સાથે જ કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે. તેઓ પણ સાથે જ મુલાકાત કરવા માટે પહોંચ્યા છે. સ્વજન ગુમાવનાર પરિવાર સાથે મારી સંવેદના, આ કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું. તપાસમાં કોઈ પણ કચાશ નહીં રાખવામાં આવે તેવું કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે. અત્યારે તો વાતો કરવામાં આવી રહી છે, પરંતુ પગલાં ક્યારે લેવાશે ત્યારે જ સમગ્ર કહી શકાય કે લોકો તો ખાલી માત્ર ને માત્ર એક જ સવાલ કરી રહ્યા છે કે પગલાં ક્યારે લેવાશે. કુંવરજી બાવળિયાએ રાજકોટ અગ્નિકાંડ મુદ્દે નિવેદન આપ્યું. આ સાથે જ સ્વજન ગુમાવનાર પરિવાર સાથે મારી સંવેદના, તેવું કુંવરજી બાવળિયાનું આ નિવેદન સામે આવ્યું છે. તપાસમાં કોઈ પણ કચાશ નહીં રખાય તેવું કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે.
તો હત્યા તો નહીં કહી શકાય, દુર્ઘટના કહી શકાય તેવું આ કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ મુલાકાત લીધી એમ્સ હોસ્પિટલમાં, ગિરિરાજ હોસ્પિટલમાં, અને સાથે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત હતા. અને એસઆઈટીની જે રચનાના અધિકારીઓ છે, જે રચના કરવામાં આવી એસઆઈટીના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. તપાસ પણ હાલ ચાલી રહી છે. સ્વજન ગુમાવનાર પરિવાર સાથે મારી સંવેદના તેવું કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે. તો તપાસમાં કોઈ પણ કચાશ નહીં રાખવામાં આવે તેવું કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું. હત્યા તો ન કહી શકાય પરંતુ દુર્ઘટના કહી શકાય, આ કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે. આરોપીઓને કોઈ પણ ભોગે છોડવામાં આવશે નહીં. તો કુંવરજી બાવળિયાએ રાજકોટમાં અગ્નિકાંડ મુદ્દે આ નિવેદન સામે આવ્યું. તો વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, આ કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે અને તેઓએ કહ્યું છે કે કોઈ પણ અધિકારીઓને છોડવામાં નહીં આવે, કોઈ તપાસમાં કચાશ પણ રાખવામાં નહીં આવે. પરંતુ ગુજરાતની જનતા અને સમગ્ર જે લોકો છે તેમનામાં એક જ સવાલ છે કે પગલાં ક્યારે? બસ ચોક્કસથી જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે રાજકોટની અંદર, અત્યારે હાલમાં ચારે તરફ અશ્રુધારા વહી રહી છે અને એક જ સવાલ છે કે ટીઆરપી મોલની અંદર જે ગેમિંગ ઝોન ચાલતો હતો તેમાં જે નિર્દોષ લોકો હોમાયા છે તેના કસૂરવારોનું શું, તેની સામે શું કાર્યવાહી થશે? અને ત્યારે જયારે કુંવરજી બાવળિયા સાથે મંતવ્ય ન્યૂઝે સીધી વાતચીત કરી છે ત્યારે તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા સીધા જ સૂચનો કરવામાં આવ્યા છે કે જે રીતે અત્યારે હાલમાં આ ગેમ ઝોન ચાલતું હતું, છેલ્લા 1.5 વર્ષથી વધારે સમયથી આ ગેમ ઝોનને ચલાવવામાં આવતું હતું ને ક્યાંક જે સરકારી અધિકારીઓની મીઠી નજર પણ ક્યાંક હોય તેવું સામે આવી રહ્યું છે. ત્યારે આ તમામ જે સરકારી અધિકારીઓ છે અને કસૂરવારો છે તે તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા સૂચનો હાલ આપવામાં આવ્યા છે. અને સાથે જ જે રીતે અત્યારે હાલમાં રાજકોટની મુલાકાતે માનનીય મુખ્યમંત્રી અને સાથે જ ગૃહ રાજ્યમંત્રી આવ્યા છે ત્યારે તેમણે પણ સ્થળ મુલાકાત અને હોસ્પિટલની મુલાકાત લીધી છે અને સાથે તેમણે પણ જણાવ્યું છે કે જે પણ કોઈ કસૂરવાર છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, હકીકતો સામે લાવવામાં આવે અને તેના સંયોગિક પુરાવા ભેગા કરી અને ત્યારબાદ તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યારે આટલી મોટી ઘટના બની છે ત્યારે આપણે સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે સંખ્યાબંધ લોકો છે સિવિલ હોસ્પિટલમાં ચારે તરફ કે જે લોકો અત્યારે પોતાના સ્વજનોને લઈને બેઠા છે કે આખરે તેમના સ્વજનો તેમને ક્યારે મળશે, કારણ કે અનેક નિર્દોષ લોકો છે તે બળીને ભડથું થઈ ગયા છે. મોટી વાત એ છે કે 28 લોકોના હાલમાં ડીએનએ સેમ્પલ લેવામાં આવે છે, પણ ડીએનએ સેમ્પલ લીધા પછી તેને ગાંધીનગર મોકલી ગાંધીનગરમાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે અને જે સેમ્પલની ખરાઈ થશે તેને તબક્કાવાર રીતે તેના સ્વજનોને સોંપવામાં આવશે. પરંતુ મોટી વાત એ છે કે ગઈકાલે જયારે ગેમિંગ ઝોનની અંદર 80 થી વધારે લોકો હતા અને તેમાં 20 વર્ષથી ઓછી ઉંમરના અનેક બાળકો હતા, તે બાળકો આ ભીષણ આગની અંદર ક્યાંક બળીને ખાખ થઈ ગયા છે. તે લોકોનો તો અતો પતો પણ નથી લાગ્યો, તેમની નામો નિશાની નથી મળી. ત્યારે તેવા લોકોનું શું, તેવા બાળકોનું શું, તે પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. કારણ કે જ્યાં મોટી મોટી લોખંડની એંગલો આગમાં સળગીને વળી ગઈ છે અને ઓગળી ગઈ છે ત્યારે આ નાના ભૂલકાઓના જે અસ્થિઓ છે તે અસ્થિ માત્ર પણ તે આગની અંદર બચ્યા નથી. ત્યારે આ સમગ્ર પ્રકરણની અંદર હવે તંત્ર ક્યાંક ને ક્યાંક દોડતું થયું છે. સરકારી અધિકારીઓ અને મંત્રીઓ દ્વારા સૂચના આપવામાં આવી રહી છે અને રાજ્ય સરકારે કહ્યું છે કે આ તમામ કેસની અંદર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને કસૂરવારને જરા પણ બક્ષવામાં નહીં આવે. સાથે જ જે રીતે મંતવ્ય ન્યૂઝે કુંવરજી બાવળિયાને સવાલ કર્યો હતો કે આ કેસની અંદર જે મીઠી નજર રાખતા હતા તેના કારણે આ ધંધો ધમધમતો હતો, ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી, તેની અંદર જે કસૂરવાર અધિકારીઓ છે કે જે લોકોએ કદાચ જો પગલાં લીધા હોત તો આ ગેમિંગ ઝોનમાં આ ઘટના બની ના હોત તો તેવા લોકો સામે શું કાર્યવાહી થશે? ત્યારે કુંવરજી બાવળિયાએ સીધો જવાબ આપ્યો છે કે તમામ મુદ્દે અત્યારે હાલમાં તપાસ થઈ રહી છે. જે પુરાવા હાથમાં આવશે અને હકીકતો સામે આવશે કે જે અધિકારીઓની આમાં મિલીભગત હતી અથવા તો તેમની બેદરકારી હતી તે તમામ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમને જરા પણ બક્ષવામાં નહીં આવે તેવું અત્યારે હાલમાં ઉપરથી પણ એટલે કે રાજ્ય સરકાર દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું છે. જી અજય, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો તપાસમાં કોઈ કચાશ નહીં રખાય તેવું કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે. હત્યા તો ન કહી શકાય પરંતુ દુર્ઘટના, અને આ સાથે જ મૃતકના પરિવારજનોના અનરાધાર આંસુ વહી રહ્યા છે. લોકો હૈયાફાટ રુદન કરી રહ્યા છે. જે આ ઘટના બની છે કયા પ્રકારની સ્થિતિ હતી જ્યારે સમગ્ર આગ ફેલાઈ ત્યારે આપ ત્યાં હતા? આગ થોડીક જ લાગી હતી પણ એ લોકો પાસે કઈ સેફટી પર્પઝ નું હતું જ નહીં. જો એક્સટિંગ્યુશર કે એવું કઈ હોત તો બી થોડીક કન્ડિશન સ્ટેબલ થઈ જાત, આગ એટલી બધી વધત નહીં.
એ લોકો પાસે કાંઈ હતું જ નહીં, નહોતું ફાયર એક્ઝિટ, ફાયર અલાર્મ કે એવું કાંઈ હતું જ નહીં કે જે ઉપર લોકો હોય એ લોકોને ખબર તો પડવી જોઈએ ને કે આગ લાગી છે. પરિવારમાંથી કેટલા લોકો ગયા હતા અને તમને ક્યારે ખબર પડી કે અહીં આગ લાગી છે? કઈ રીતે ખબર? અમે 10 જણા ગયા હતા. અમે બધા નીચે જ હતા, પછી બધા ભાગવા માંડ્યા કે આગ લાગી, બહાર નીકળો બહાર નીકળો, એટલે ત્યારે ખબર પડી કે આગ લાગી છે. આપની સાથે પરિવારમાં અન્ય કોણ કોણ લોકો હતા અને અત્યારે કોણ કોણ મિસિંગ છે? અને આપની ઈજા થઈ છે તો કેવી ઈજા થઈ છે? સામાન્ય નહીં, મને એમ તો કાંઈ નથી થયું. મને બધાએ ધક્કા મારીને અમને તો બહાર મોકલી દીધા કે તમે અહીંથી જાઓ, અમે બહાર નીકળી જાશું. એટલે અમે એવું વિચાર્યું કે ઉપર કંઈક ફાયર એક્ઝિટ કે કંઈક તો હશે ને. હવે બીજા 2 ફ્લોર એ લોકોએ બનાવ્યા હોય તો કાંઈ આવી ઘટના થાય તો એ લોકો એ તો વિચારવું જોઈએ ને કે ફાયર એક્ઝિટ કે કંઈક હોવું તો જોઈએ, પણ ઉપર એવું કાંઈ હતું જ નહીં. ઘણીવાર આપણે ટીવીમાં કે હવે આમાં મોટો વાંક તો ગવર્મેન્ટનો કહેવાય કે આવી રીતે બધાને તમે હા પાડી દો છો તો એટલીસ્ટ પહેલા ચેક તો કરવું જોઈએ ને કે સેફટી પર્પઝમાં કેવી રીતે છે. કેવી રીતના આગ લાગી હશે? વેલ્ડિંગ મશીન ને એના લીધે ફોમ ને થર્મોકોલ એ બધું આગ જલ્દી પકડી લે. એક તણખલો લાગે તો આગ લાગતા વાર થોડી આ લાગે. લોકોને શું સજા થવી જોઈએ? આટલા લોકોના જીવ ગયા છે સામે એ લોકોના જીવ જ જવા જોઈએ. શું લાગી રહ્યું છે કેટલા લોકો આ ઘટના થઈ ત્યારે કેટલા લોકો ત્યાં આગળ હાજર હતા અને કયા પ્રકારની સ્થિતિ તમે પ્રત્યક્ષદર્શી છો, તમે કેવી સ્થિતિ ત્યાં આગળ જોઈ હતા અંદર એમાં? સ્ટાફે તો તો અનેક પરિવારે પોતાનો મોભી ગુમાવ્યો છે. હૃદય કંપાવી નાખે તેવી આ રાજકોટની આ ઘટના. કેટલાક મા બાપે પોતાનો એકનો એક લાડકવાયો દીકરો ગુમાવ્યો છે. તો આ સાથે જ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની જે ઘટના બની, આ દુર્ઘટનાના કારણે કહી શકાય કે 27 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આગ લાગતા જ અફરાતફરી મચી હતી. જોકે આ કઈ પહેલી ઘટના નથી, પરંતુ વારંવાર આવી ઘટના તો બનતી જ રહેતું હોય છે. પરંતુ તંત્રની આંખ ક્યારે ખુલશે? તંત્ર ક્યારે તપાસ કરશે? અને જો તપાસ કરવામાં આવી નથી, છેલ્લા 4 વર્ષથી એનઓસી નથી, તો તંત્ર ત્યારે ઊંઘતું હતું કે કેમ કે આ ખડા કાંડ કરી રહ્યું હતું? તે એક મોટો પ્રશ્ન છે. કારણ કે એનઓસી નહોતી તો તંત્ર 4 વર્ષ સુધી ત્યાં તપાસ કરવા ગઈ નથી. અને સાથે જ આ જે ગેમ ઝોન બનાવવામાં આવ્યું છે તે પતરાવાળું, અને સાથે જ આ કહી શકાય કે આ ગેમ ઝોન જે બનાવવામાં આવ્યું હતું તે પતરાવાળું હતું, 3 માળનું હતું. એક્ઝિટ ગેટ આપવામાં આવ્યો નથી લોકોને જ્યારે ખબર પડે છે ત્યારે દોડધામ મચ્યું હોય છે. ત્યાં સુધી તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને 27 થી વધુ લોકો મોતને ભેટ્યા છે. તો કોઈએ પોતાનો વહાલસોયો દીકરો ગુમાવ્યો છે, કોઈએ પોતાની માતા ગુમાવી, તો કોઈએ પોતાના પિતા પણ ગુમાવ્યા છે. તો કોઈએ માતા ગુમાવી, જેમાં ગેમ ઝોનના સંચાલકોના પાપે આ નિર્દોષ લોકોના મોત થયા છે. તો તક્ષશિલા અગ્નિકાંડને લઈને પણ કહી શકાય કે તક્ષશિલા જે અગ્નિકાંડ થયો તેમાં પણ તે પછી ફાયર સેફટી ફરજિયાતપણે કરવામાં આવી હતી તમામ જગ્યા પર, પરંતુ કોઈ તપાસ કરવામાં આવી નથી. તો આ જે દુર્ઘટના ઘટી છે તેમાં અનેક પરિવારજનોના બાળકો, માતા પિતાના મોત થયા. સેફટીની ચકાસણી વિના જ કેમ ધમધમી રહ્યા છે આ ગેમ ઝોન? ગેમ ઝોનમાં બેદરકારી, હત્યાકાંડનું જવાબદાર કોણ? મંતવ્ય ન્યૂઝ આ સળગતા સવાલ કરી રહ્યું છે તંત્રને. તો રૂપિયાની લડાઈમાં માસૂમોનો જીવ જઈ રહ્યો છે, માસૂમોનો જીવ ગયો, અને સાથે જ મૃતકોના પરિવારજનોના આંસુઓનો જવાબ કોણ આપશે? તો મંતવ્ય ન્યૂઝ આ તંત્રને સવાલ કરી રહ્યું છે. સેફટીની ચકાસણી વિના જ કેમ ધમધમી રહ્યા છે આવા જીવલેણ ગેમ ઝોન? ગેમ ઝોનના બેદરકારીના હત્યાકાંડનું જવાબદાર કોણ? તો કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. તમામ જે અધિકારી છે તે હાથ અદ્ધર કરી લીધા છે, પરંતુ કાર્યવાહી ક્યારે તે હવે જોવું રહ્યું છે. તો આ સાથે જ વડોદરાની જે દુર્ઘટના ઘટી, હરણી બોટ જે દુર્ઘટના ઘટી છે, તેમના જે મૃતકોના પરિવાર છે તેમને હજી ન્યાય મળ્યો નથી, અને ફરીથી આવી ઘટના આવી ચૂકી. રાજકોટમાં ગેમ ઝોનમાં આ જે દુર્ઘટના સર્જાઈ છે, આ સાથે જ રૂપિયાની લડાઈમાં આમ માસૂમોના મોતનો જવાબદાર કોણ? તેવું આ મંતવ્ય ન્યૂઝ સળગતા સવાલ તંત્રને પૂછી રહ્યું છે.